12 કિલોમીટર ગાડી હાકીને ફાઇનલી પહેલી વાર પકડી દીધા ગોવા. ફેમિલીમાં મારા લડકા પિતા મહારાષ્ટ્ર ની અંદર આપણે ખબર પડી ગઈ ને આવી ગયો નાસ્તો ખાવાનું ગયું તેલ લેવા પેલા કન્ટેન્ટ છાપી લીધું कर लो पहले લોચા લબાસા લઈ લીધા ને હવે ખસકાઈ મૂક્યું ગોવા બાદ હજી 50 કિલોમીટર કાપ્યું તો ફોટો પડાવવાનો કીડો એકટી કોમલ ના ઘરવાળા હેઠો ઉતર બીજા જોડે ગોબા પડી જાય પસાવાળા સહમાં પેરવાળા ને ગાડી તેરા ભાઈ ચલાય ગાડી લઈને આવ્યો તો ગેસ તો પુરાવો જ પડશે 60 રૂપિયા નાખી દીધો 1.5 કિલોમીટર લગી ઉપાડી એક તો આપણા મવામાંથી નો એના ગાડીમાં રહેતી નહીં ત્યાંથી પાછું ગોવા બાજુ નીકળ્યા હતા મહારાષ્ટ્રમાં દેખાય ગઈ જુનાગઢ નીકળવા વાળી ગુફા ઓલું કહેવાય ને કે ભૂતના પીપળો મળે જ રહે મહારાષ્ટ્રમાં આપણને મળી જાય બપોરના સ્પોન્સર હાલે લે કેરીને રહે મોજ પડી જવાની પાછા ત્યાં નીકળી જાય ને હજી ગોવા તો 3.5 કિલોમીટર છે એટલે આ ડ્રોન હારે લાય તો જરાક પૂરતો ઉપયોગ કરી લોકેશન 2 નંબર આવી ગયો ને 1 નંબર ફોટા પાડી હાલો ફોટા પડી જાય નીકળો અહીંથી મોડું થાય ગોવા 6 કિલોમીટર છેટા રહે ને એક જગ્યાએ ઘોટી ગયા પાછો સોના શરૂ થઈ ગયો ને આ તો ફાઇનલી ગોવા પગી જાવ રહ્યો પણ પેલા ચા પીતા જાય નાસ્તો તમે ઘરે જ લઈને આવ્યા ભલો ત્યાંથી નીકળી જાય ને આવી ગયું પણ સનરૂફ વાળી ગાડી લઈને આવ્યા તો ફાયદો ઉઠાવવો પડે અરે ફૂલ વિડીયો યુટ્યુબ માં આવી ગયો પત્તુ બ્લોગ સર્ચ કરીને જોતા જરાક ફોલો કરવાળો કાલ મળી છે સીધા ગોવામાં.